પપ્પાજી આને હવે હાચવી લ્યો, મારે નથી જોતી. મારું મગજ ખાઈ ગઈ છે આ. મારી તો જિંદગી બગાડી આને. જમાઈરાજ તમારી પાસે તો સેમ્પલ છે, મેન મુદ્દો તો મારી પાસે છે. મારું શું થતું હોય છે? કાંઈ વાંધો નહીં પપ્પાજી, તમે તમારું ધ્યાન રાખજો. આને તો હું હાચવી છું. તું લગ્ન કરીને આવી તે કેટલી ડાય હતી. મારે તને એક કામ સીધું ન પડતું, બધાય કામ જાતે કરતી. હું તને ગમે એવું કહેતી તું ખોટું ન લગાડતી. કોઈ દિવસ તું મારી હારે બાંધતી નહીં. અને હવે વાત વાતમાં મોટું ચડી જાય છે. જ્યારે હોય તે મારી હારે બાંધતી જ હોય. એમાં એવું છે ને સાસુમાં, પેલા હું મારી મમ્મીને ઘરે રહેતી અને અત્યારે તમારી ઘરે રહું છું, એટલે થોડીક તો સંગતની અસર થાય ને. હા એ વાત તો હશે હો. શું કીધું? ઓય મારે હારે હાલો ને, મંદિરે જવું છે. અરે યાર તું જઈએ ને, મને માથું બહુ દુખે છે. મારી હાટાના તું ભગવાનના દર્શન કરી લઈએ. થોડુંક ભગવાનનું ભજન કરવાનું રાખો, થોડી પૂજા ભક્તિ કરો તો ઘરમાંથી મુસીબત જાય. તારા ઘરવાળાએ બહુ ભજન ભક્તિ કરી લાગે છે, એટલે જ એની મુસીબત વહી ગઈ. ઓય તમારે અંદર હાલો, તમારે એક શ્રીફળ વધારવાનું છે. ઓય એ ખુરશી ભેગી કઈ હરખી મૂક દો. ઓય તને શરમ નથી આવતી તાર ધણી આગળ કામ કરાવતા? મમ્મી મારા ધણી તો મારા ભગવાન છે. ભગવાન ભક્તો હાટું એટલું કામ ન કરે? ભગવાને ભક્ત હાટું કુબેરબાઈ નું મામેરું કર્યું હતું, તો મારી હાટું મારો ભગવાન ખુરશી હરખી નહીં કરે? હું તમે તે યાર મમ્મી, તમે હું ડાફોળિયા મારો છો? ખુરશી હરખી કરો, હજી કસા પોતે કરવાના બાકી છે. વહુ બેટા મેં શાક બનાવી નાખ્યું છે, હવે તું છે ને ઉપરથી લીલા ધાણા નાખી દેજે. હા મમ્મી. મમ્મી એ મમ્મીજી, મમ્મી એ મમ્મી, મમ્મીજી. હા બોલ. મમ્મી હું ઉપર આવી ગઈ છું, હવે તમે કયો ક્યાંથી ધાણા નાખવાના છે? તો તું પેલા નિશાળ આવું છું. હા બોલો મમ્મી. અરે મેં આ શાકમાં ધાણા નાખવાના કીધા હતા, બુદ્ધિ વગરની. હા નાખી દઉં, નાખી દઉં.